નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર નરેશ ઠક્કર સર જોડાયા છે. અંકલેશ્વરમાં જે દર્દનાક ઘટના ઘટી, કારણ કે એક 10 વર્ષની બાળકી સાથે બલાત્કાર કરવામાં આવ્યો અને જે પરિસ્થિતિ ત્યાં આગળ ઉદ્ભવી, એ પરિસ્થિતિ બાદ એને વડોદરા શિફ્ટ કરવામાં આવી. ઝારખંડના મંત્રી અહીંયા આવી જાય છે, પણ આપણા નેતાઓ એની સુધ લેવા માટે પણ નથી જતા. આજે કોંગ્રેસનું ડેલિગેશન ગયું હતું, એ વાત અલગ છે કે વિપક્ષમાં છે, પરંતુ સત્તા પક્ષ ક્યાંય એનું સુદ લેવા માટે નથી ગયું. સર, શું કહેશો? કારણ કે વાતો તો ખૂબ મોટી મોટી હર્ષ સંઘવી કરે છે. દીકરીની સાથે જ્યારે બલાત્કાર થાય છે, નવરાત્રીની એ ઘટનાઓ હતી કે જેને લગભગ એક જ નવરાત્રીના 10 દિવસની અંદર 3 થી 4 દીકરીઓ સાથે બલાત્કારની ઘટના થાય છે. આ ઘટના ફરીથી ઘટી છે અને એ પણ ઝઘડિયાના જીઆઈડીસીના વિસ્તારની અંદર ઘટના ઘટી છે. તમે શું માનો છો કે ક્યાંક લો એન્ડ ઓર્ડર સિચ્યુએશનમાં પણ ઢીલાસ છે? ગુજરાત સરકારની આટલી લાંબી કારકિર્દીમાં ભારતીય જનતા પાર્ટીની સરકારની બળાત્કારના દુષ્કૃત્યો વારંવાર બની રહ્યા છે અને કોઈ દાખલારૂપ હજુ સુધી એની સજા ડિક્લેર નથી થઈ. પ્રજાની અંદર કોઈ ભય નથી રહ્યો. તમે ભરૂચ અને ઝઘડિયા જીઆઈડીસી ની વાત કરો છો. જીઆઈડીસી એટલી મોટી છે, આવી બધી ઘટનાઓ, ઘણી ઘટનાઓ પર પડદો નખાઈ જાય છે, દબાઈ જાય છે. પણ જે અંકલેશ્વર જીઆઈડીસી, ઝઘડિયા જીઆઈડીસીમાં જે દુર્ઘટના બની છે, બહુ જ ઘાતકી અને પિશાચી દુર્ઘટના છે. સામાન્ય વાત ઉપર દોડી જતી સરકારના મંત્રીઓ, ભારતીય જનતા પાર્ટીના, જો કે કદાચ એવું બને ગોપીબેન કે અત્યારે તો એ દિલ્હી, અમિત શાહ, માનનીય વડાપ્રધાન શ્રી ને એ કોંગ્રેસ ભાજપની યુદ્ધમાં બહુ વ્યસ્ત હશે, પણ આ દુર્ઘટના નાની સૂની નથી. હેમંત સોરેન જે ઝારખંડના છે, ઝારખંડની જ્ઞાતિના બંને આરોપી પણ છે અને ફરિયાદી જે દીકરી છે, 10 વર્ષની કુમળી, બિલકુલ બાળા ઉપર જે રીતે ઘાતકી બળાત્કાર થયો છે, અને એ ઘટના બન્યા પછી જો ગૃહમંત્રી ન દોડતા હોય કે ગૃહમંત્રી કોઈને ના દોડાવતા હોય, એમની પાસે મંત્રીમંડળમાં ઘણા બધા છે, પછી કુબેર ડિંડોરને દોડાવે કે કોઈને કરે, તેનો શું મતલબ? પણ જે કંઈ બન્યું છે એ સરકારની આંખો ખોલનારું છે, સરકારને હલાવનારું છે, પણ સરકારના હાલે છે ના આંખો ખુલે છે. બેન, જે દુર્ઘટનાની તમે ડીએસપી નું સ્ટેટમેન્ટ સાંભળી શકો છો, આખું ગુજરાત સાંભળ્યું હશે, પણ એનું રિકન્સ્ટ્રક્શન પણ થયું અને આરોપી બિંદાસથી કબૂલ કરે છે. આ 10 વર્ષની યુવતી પર બન્યું છે અને એવી હાલત છે ગોપીબેન, અત્યારે એટલું ધૃણાજનક રીતે અને ઘાતકી રીતે દુષ્કૃત્ય કરવામાં આવ્યું છે કે એની જિંદગી ખતરામાં છે. શું ભરૂચથી બરોડા મોકલી આપી એટલે એમનું કર્તવ્ય પતી ગયું? ઝારખંડ સરકાર આવીને, આ ઝારખંડના એમના મંત્રીએ કીધું છે, જે બેન આવ્યા એમણે, કે અમે લઈ જવા તૈયાર છે, પણ બરોડા છોડીને અમદાવાદ કે સારી જો ટ્રીટમેન્ટ નહીં મળે તો આ છોકરી મૃત્યુ પામશે. ભરૂચ પોલીસ, અંકલેશ્વર પોલીસની પ્રશંસનીય કામગીરી રહી, પણ પોલીસ પ્રશંસનીય કામગીરી કરીને અટકી જાય. હવે જવાબદારી એવી આવે છે કે ભાઈ એને જલ્દીમાં જલ્દી એની સામે ગુનો દાખલ કરવામાં આવે, ચાર્જશીટ કરવામાં આવે, કારણ કે જેટલું વહેલું અને શિક્ષાત્મક એવી કોઈ નહીં કરવામાં આવે તો ભરૂચ તો કેટલી બધી જીઆઈડીસી નું જિલ્લો છે, શહેર છે, તાલુકો છે, ઝઘડિયા છે, દહેજ છે, અને ત્યાં આ જે રોજગારી માટે આવે છે લોકો, અને એની અંદર આવી ઘટનાઓ બનતી રહે છે. આ જ ઘટનાનો આપણે ઉલ્લેખ કરીએ તો એક શરમજનક વાત છે. આ જ યુવતી ઉપર જે સમાચારો આવી રહ્યા છે, જે પોલીસમાં નોંધાયું છે, એ પ્રમાણે એક જ મહિના પહેલા, આ 12મીએ જે ઘટના, 16મીએ જે ઘટના બની એના 1 મહિના પહેલા જ આ જ 10 વર્ષની માસૂમ બાળકી સાથે આ જ પિતાતુલ્ય જે વ્યક્તિ છે એને દુષ્કૃત્ય કર્યું હોવાનું કહેવાય છે. ત્યાર પછી એવું કુટુંબીજનોએ, આપણે એક બહુ ખોટી પરંપરા છે, ગુનાને પ્રોત્સાહન અપાય છે. આવી રીતે ફરિયાદ દાખલ ના થઈ, કોઈ એમની સ્મેલ નથી આવતી. હવે જે એમની એ લેવું જોઈએ કે ભાઈ ગુનો બને છે ને, આની એ પરિસ્થિતિમાં આજે આ યુવતી આ કક્ષાએ પહોંચી ગઈ. પેલા એટલી રીતે ફરી અને બહુ જયારે આખો ઘટનાનું વર્ણન સાંભળીએ છે ત્યારે એવું થાય છે કે આ માણસ હોઈ જ ના શકે. અને જો એ માણસ નથી તો પછી એને, તમને ખબર પડી હોય તો ભરૂચના વકીલ સંગઠને કીધું કે ભાઈ આ આરોપીનું કેસ ભરૂચનો કોઈ વકીલ સંગઠનમાં છે એ નહીં લડે. ગોપીબેન એ નહીં લડે તો સરકાર છે, સરકાર એને કોઈક સંસ્થા દ્વારા, સેવાભાવી સંસ્થા દ્વારા એને વકીલ કરશે. પણ એના કરતા પણ હવે
અતિ આવશ્યક જરૂરિયાત એવી છે, દેશ કક્ષાએ કેટલા બધા બળાત્કારના ઘટનાઓ બને છે. હજુ જુઓ કેટલું ધૃણાજનક કલકત્તામાં ઘટના બની, ત્યાર પછી શું થયું? ગુજરાત સરકાર સૂતી રહે, સરકારને પત્રકારોએ જગાડવાની, વહાપો થાય, આંદોલનો થાય, અને પછી એવી સંજોગોમાં હજુ સારું છે ભાઈ કે ચૈતર નથી આવ્યો, ચૈતર વસાવા કદાચ મેદાનમાં નથી આવ્યા, જો આવશો તો એમની પર બીજી કોઈ ફરિયાદ થાય તો પણ કોઈ નવાઈ નહીં. આદિજાતિ પટ્ટી ઉપર આદિવાસી વિસ્તાર, આ આદિજાતિ કન્યા છે, જાતિ અગત્યની નથી, પણ એમને જે અન્યાય થાય છે અને એમને તાત્કાલિક રિસ્પોન્સ નથી મળતો. પોલીસે આપ્યો છે, પોલીસ પહોંચી ગઈ, આરોપીને પકડી લાવી, એ ઝારખંડ જ જતો રહ્યો હતો, પણ ઝારખંડની સરકારનો મંત્રી ગોપીબેન ભરૂચ જિલ્લામાં આવે અને રાજ્યનો મંત્રી, આટલા બધા મંત્રીઓ, આટલી બધી વિધાનસભાઓની બેઠકો મેળવ્યા પછી ભારતીય જનતા પાર્ટીને સંવેદનશીલતા નથી. હવે દોડાવશે 2 લાખ 5 લાખ, એનાથી જીવ થોડો બચી જવાનો છે. જે કઈ ઘટના બને છે એ રાષ્ટ્ર કક્ષાએ બને છે, જિલ્લા કક્ષાએ બને છે કે રાજ્ય કક્ષાએ બને છે, પણ એ આંખો ખોલનારી તો હોવી જોઈએ. હવે એની પાછળ માંગ કરશે, અને માંગ કરનારાઓને એવું કહેશે કે રાજકીય દાવ રમાઈ રહ્યો છે. ભાઈ, રાજકીયના પહેલા સામાજિક કાયદાકીય રીતે જે કંઈ થતું હોય એ જો થઈ જાય તો સમાજમાં આવી દુર્ઘટનાઓ, આવા બધા દુષ્કર્મો થતા અટકી જાય. દેશમાંય બન્યું છે. આ જિલ્લામાં કેટલી, મેં કીધું છે મારી ટીમને કે શોધી કાઢો કે છેલ્લા 1-2 વર્ષમાં કેટલી બળાત્કારની ઘટનાઓ બની. ગૃહમંત્રીનો માટે કલંકિત કહેવાય. હજુ આ તો અમારા જિલ્લાના પોલીસ વડા મયુર ચાવડા બહુ બાહોશ છે, અને એ છે કે ભાઈ એમને ખબર પડે તો એ છોડતા નથી. એના તંત્રને તરત જ કામે લગાડીને 3 ટીમ બની, ડીવાયએસપી કક્ષાને એ આપી, અને તરત ને તરત એ લોકોની, એવું મારી પાસે સમાચાર આવ્યા છે કે બને એટલી વહેલી ચાર્જશીટ દાખલ કરે અને કેસ શરૂ થાય તો આને સજા થાય. પણ સર, સવાલ અહીંયા એ છે ને કે ચાર્જશીટ કરી દીધી, પણ ક્યાંક ને ક્યાંક જેને કહી શકાય ને કે કાનૂની પ્રક્રિયા એટલી સ્લો છે કે સજા જે થવી જોઈએ, કરો કોઈને ફાંસી, જે રેપિસ્ટ છે એને ફાંસી આપો, જાહેરમાં ફાંસી આપો તો કદાચ બીજા લોકો ડરશે, પણ એવું નથી થયું. 2022 અને 23 નો એક રિપોર્ટ છે, એ રિપોર્ટ પ્રમાણે ગુજરાતની અંદર દરરોજના 6 રેપ કેસ થાય છે. કારણ કે આ 6 જે નંબર્સ આવે છે એટલે આપણને એમ થાય કે 6 કેસ થાય છે, સજા કેટલાને થાય છે? વાતો જ્યાં સુધી રાજકારણીઓ કરતા રહેશે મહિલા સશક્તિકરણની, મહિલા એની, પણ આનું ખરેખર કશું, બહુ જ વ્યાજબી મુદ્દો છે તમારો, કે જ્યાં સુધી એને શિક્ષાત્મક કાર્યવાહી એવી નહીં થાય, કોઈ જજમેન્ટ એવા નહીં આવે કે જેને કારણે રેપિસ્ટ એના માનસિક વિકૃતિ ઉપર એની જે સ્વતંત્રતા મળે છે એને આ બધા ગુનાઓ કરવાની, દુર્ઘટનાઓ સર્જવાની, તેની પર એને કંટ્રોલ ક્યારે કરવો પડે? જ્યારે એને દાખલારૂપ સજા થાય. ફાંસી થવી જ જોઈએ, માત્ર ફાંસી ના થવી જોઈએ, જાહેરમાં થવી જોઈએ. આટલી બધી બળાત્કારની ઘટનાઓ બન્યા પછી, અને એક વસ્તુ છે, કદાચ બળાત્કારની ઘટનામાં પકડાયા તો છે જ બધા, પણ એ પકડાયા પછી સજા કોને થઈ અને એવી કેવી થઈ કે જેની અસર સમાજ પર પડે કે ભાઈ આવું કરીશું તો આવું થશે. પણ આ બી ખબર નહીં, આ મેં કીધું એવું કે કલકત્તાની દુર્ઘટના બી દબાઈ ગઈ, એની હત્યા પણ થઈ ગઈ, કેટલું બધું વહાવો. એટલે બધા જ રાજકારણીઓને પક્ષો જો મહિલા પર થતા દુષ્કૃત્યોને આવી રીતે રાજકીય દાવપેચથી રમતા રહેશે તો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનું શું? ગૃહમંત્રી બનવા માટે બધા જ તૈયાર છે, અંદર એની એ લાગે છે, લડાઈ ઝઘડા થાય છે, પણ એ કાયદો અને વ્યવસ્થા માટે નથી થતા હોતા, એ અંગત લાભો માટે થતા હોય છે, સત્તાની ખેંચતાણ એના માટે હોય છે. પણ આજે તમે થોડા વર્ષો પૂર્વે જાઓ ગુજરાતમાં, કેટલી બની કમ્પેરિઝન સ્ટેટમેન્ટ મેં માંગ્યું છે કે ભાઈ કમ્પેરિઝન આપો કે આપણા ભરૂચ જિલ્લામાં છેલ્લા 20 વર્ષમાં કયા વર્ષમાં કેટલી એવી બળાત્કારની દુર્ઘટનાઓ બની. શરમજનક છે. આપણે સ્વીકારીએ છીએ કે કદાચ જેટલો વિકાસ થાય છે એની અંદર આવી બધી દુર્ઘટનાઓ, દુષ્કૃત્યોને બનતા હોય છે, અને બને છે તો એની સામે આપણે તો પહેલો સમાજને એવું કહે છે કે ભાઈ કોઈ જાગૃત થાય, તમે ઇજ્જત બચાવવાના નામે ગુનેગારોને ના બચાવો, એની સામે ફરિયાદ થવી જોઈએ. ફરિયાદ થયા પછીની ફરજ કોની છે? સરકારની છે, સરકારના જે તે વિભાગની છે. ગૃહ મંત્રાલય હોય તો ગૃહમંત્રીની છે કે ધ્યાન આપે, 6 મહિના 12 મહિનામાં એવો દાખલો બેસી જાય, એવી સજા મળે, અને એ સજા પ્રમાણે પણ કરાય. પણ હવે જયારે તમે માનો કે આદિવાસી પટ્ટી પર થયું છે, કોઈ સળવડ્યું જ નથી,
મને એક્ઝામ્પલ આપો, ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈના સમાચાર તમારી પાસે આવ્યા? જિલ્લા બિલકુલ નહીં. સંગઠનમાંથી બી કોઈ 4 જણા ગયા. મનસુખભાઈ ક્યાં છે? મનસુખભાઈ એકલા નહીં, છોટુભાઈ ક્યાં છે? આમાં આપણે એવું તો માની જ લઈએ કે એ લોકોનો આંખે પાટો નહીં બાંધ્યો હોય, એમને ગમ્યું નહીં જ હોય, એમનો બી વિરોધ હશે, એમનો બી આક્રોશ હશે. સ્ત્રી છે, બાળકી છે, નાની નાજુક પેલું ફફડતું પક્ષી છે બિચારું, અને એની ઉપર આ થાય, તમે એને એની સાવચેતી કે એની સાથે એના માટે માત્ર બરોડા એમાં હોસ્પિટલમાં મોકલી આપવાથી એમની કર્તવ્ય પાલન નથી થઈ ગયું, પણ હવે બહુ અસંવેદનશીલ રાજકારણીઓ બની ગયા છે. એમની કોઈ સૂત્રોચ્ચાર કરવાના છે, ફટાકડા ફોડવાના છે તો અમારા 5 બત્તી પર કે કોઈ પણ ભાજપ કાર્યાલય પર કે કોંગ્રેસના એની અંદર બધું થશે, પણ દુર્ઘટના બની છે, ખબર પૂછવા કેટલા ગયા? બેન, એના માટે સાંસદ હોવું અનિવાર્ય છે. દુર્ઘટનાની ખબર અંતર લેવી, સત્તાધારીઓએ પૂછપરછ કરવી, એના માટે હોદ્દેદાર હોવું જરૂરી છે, તો એની પૂછપરછ કરાય, એની ખબર અંતર લેવાય. પણ જો એ સામાન્ય વ્યક્તિ છે તો એને કમ હોતે પણ મરવા દેવાય. આ તમે જે પ્રશ્ન પૂછ્યો છે, આપણે બી આપણા ગુજરાતના જનતાને બી પૂછી શકીએ, બંને પાર્ટીઓને. એવું નથી કે કઈ સરકારે જ જવું જોઈએ, આદિવાસી સંગઠનોએ બી જવું જોઈએ. એ ઝારખંડનો છે કે ગુજરાતનો છે? આવ્યો છે ગુજરાતમાં તો એ પ્રશ્ન ગુજરાત માટેનો છે. આપણી નથી બધી બહુ વાપો થયું કોરોના વખતે, કેટલા બધા ચાલતા ગયા, શું થયું તે વખતે ગાડીઓ મોકલાઈ, ફોટા પડાયા, ફોટા મુકાયા, આને આટલું કર્યું, આટલું કર્યું. એટલે જ્યાં પણ પ્રસિદ્ધિ મળે એવું હોય ત્યારે તે કામ થાય છે, પણ માત્ર પ્રસિદ્ધિથી નહીં ચાલે. જો ભરૂચ જિલ્લામાં આવું ને આવું ચાલતું રહ્યું અને આને રોકવા માટે કડક કાર્યવાહી ના થઈ, પગલા ન લેવાયા, તો ઠેર ઠેર આ બળાત્કારોની ઘટના બની શકે છે. કારણ કે જોઈને જ શીખે છે, છૂટ મળે છે. આ વ્યક્તિને 1 મહિનો મળ્યો તો આ કક્ષાએ ગયો, અને એટલી ખરાબ કક્ષાએ કે અત્યારે દીકરી સામાન્ય એની કુદરતી પ્રક્રિયાઓ નથી કરી શકતી. એ છે ગંભીર છે. તો ગુજરાત સરકાર, એનું આરોગ્ય મંત્રાલય, ગૃહમંત્રી, આ બધાએ જ કરવું પડે કે ભાઈ એને તાત્કાલિક સારવાર માટે બીજે પણ જ્યાં ફર્ધર જે વ્યવસ્થા હોય ત્યાં મોકલવી પડે. જી થયું છે અત્યંત ધૃણાજનક છે, અને બધાને હચપચી ઉઠાય. મારો દીકરો હોય કે કોઈ મોટા નેતાનો દીકરો હોય ને એને મુંબઈ લઈ જઈએ ને અહીંયા લઈ જઈએ, સારી વાત છે. પૈસા છે તો પૈસા કરવા માટે તો બધી મોટી મોટી સંસ્થાઓ પણ છે. આ દીકરી પહેલવેલી જે સંસ્થા પર ગઈ ત્યાંથી એવું કહેવાય ગયું કે ભાઈ આ બળાત્કારનો ગુનો છે, એટલે સીધો એને સિવિલ હોસ્પિટલ મોકલી દેવાય. સિવિલ હોસ્પિટલે બી સારવાર દરમિયાન પછી પોલીસે રિપોર્ટ કર્યો કે ભાઈ સ્થિતિ ગંભીર છે, એટલે એને બરોડા મોકલી દેવાય. કર્તવ્ય પૂરું થઈ ગયું. શું આટલાથી જ બધું પતી જાય છે? એમનું કર્મ ધર્મ પૂરું થઈ જાય છે? હવે નેતાઓ આવશે, એને એના વિધાનો કરશે, લેક્ચર અપાશે, આંદોલન થશે, શું થશે? સૌથી પહેલો વિચાર કરો કે વકીલ મંડળે કીધું કે આટલી ધૃણાજનક સ્થિતિમાં જયારે થયું છે, તો જેઓ ખરેખર તો વકીલોનું કામ શું છે, આપણે બધા શું કહીએ છીએ, સાચાનું જૂઠું, જૂઠાનું સાચું કરવું, પણ એમની સંવેદના જાગી અને એમણે પહેલવેલું કીધું કે ભાઈ અમે આરોપી તરફે કોઈ સેવા નહીં આપી. ભરૂચ જિલ્લાનો કયો નેતા બહાર આવ્યો, કયું વિધાન આપ્યું? અમે શોધી રહ્યા છીએ. પોલીસ તો એમનું કર્તવ્ય છે, એમની ડ્યુટી છે, નોકરી છે, કરે છે, નિષ્ઠાથી કરે છે, પણ બીજા જેમની ખરેખર ફરજ છે, એક નેતા હોવાની, એક ચૂંટાયેલા પ્રતિનિધિ હોવાની, સંગઠનના નેતા હોવાને કારણે એ હજુ કોઈ બહાર આવ્યા નથી. આપણે પ્રાર્થના કરીએ ભગવાનને કે એમની સંવેદનાઓ પણ જાગે. એ લોકો શું કરે છે એ એમના અંગત પ્રશ્ન છે, પણ જાહેરમાં જયારે આ દુષ્કૃત્ય થયું છે અને આટલું બધું ધૃણાસ્પદ રીતે, અને તે 10 વર્ષની માસૂમ બાળા ઉપર, તો પણ જો આ જાડી ચામડી સંવેદનશીલ ના બને તો હવે આપણા ભવિષ્યનું શું? આ એરિયા ઝઘડિયામાં કારણ કે જે ઝારખંડના મંત્રી આવ્યા છે સર, ઝારખંડના મંત્રી પણ ક્યાંક ને ક્યાંક ગુસ્સામાં છે. એમને રેપ મુદ્દે ગુજરાતના મંત્રી ભાનુબેન બાબરિયાને મળવા માટેની અપોઇન્ટમેન્ટ માંગી હતી. પહેલા અપોઇન્ટમેન્ટ આપી દીધી અને પછી એમને અપોઇન્ટમેન્ટને કેન્સલ કરી દીધી, અને એ મળ્યા પણ નહીં. એટલે
ક્યાંક ને ક્યાંક આખી ઘટનામાં ગુજરાત, કારણ કે દાહોદની ઘટના આપણે જોઈ, ત્યાં પણ આપણને એવું જ જોવા મળ્યું કે ઘટના આખી હતી, એ ઘટનામાં ક્યાંક ગુજરાત સરકારની પોતાની, કારણ કે શરૂઆતના જે 10-15 દિવસ હતા, એ 10-15 દિવસ દરમિયાન તો સતત મીડિયા બોલતું રહ્યું, તો છેલ્લે ત્યાંના સ્થાનિક સાંસદને એ લોકો પહોંચ્યા હતા. આ ઘટના પણ જોવા મળી રહી છે. 16 તારીખની ઘટના છે, આજે 20 તારીખ થઈ છે, 4 દિવસનો સમય વીતી ચુક્યો છે. ઝારખંડથી મંત્રી અહીંયા આવી ગયા, પણ ગુજરાતના સ્થાનિક મંત્રીઓ નથી પહોંચ્યા. આપણે તો આપણા ગુજરાતના સંવેદનશીલ ભૂપેન્દ્રભાઈ પટેલને જ કહેવું પડે, સીએમ સાહેબને, કે ભલે તમે આંતરિક એનાથી રાજી છો કે નારાજ છો, અત્યારે તો તમે જે સત્તા પદ પર છો એ તમારી સંપૂર્ણ જવાબદારી બને છે. તમે તમારા કોઈ મંત્રીને કહી પણ નથી શકતા. ત્યાં સંગઠનને એ તો જુદું છે, કહો, પક્ષને બી કહો કે પાર્ટી પણ જાય. ફટાકડા ફોડનારા વખતે આનંદ થાય ને ફોટા પાડીને બધે જાય. ફોટા પડાવવામાં તો ક્યાં કઈ છોછ છે કે કમી છે? પણ કર્તવ્ય પાલન જે છે, સેવા છોડો, આ તો ડ્યુટી છે, નોકરી. તમે જે સુવિધાઓ ભોગવો છો, તમે જે લક્ષ્મી ભોગવો છો, એની સામે તમારે સમાજને જે કંઈ આપવાનું છે એ તો કરો. પણ એક વસ્તુ ગોપીબેન, અત્યારે એવું થયું છે કે જે નેતા નામની એક કેટેગરી અલગ ઉભી થઈ છે, રાજકારણી. રાજકારણ તો તમારા ને મારામાં બી હોય, લોકશાહીમાં માનીએ છે તો એના પ્રત્યેની સંવેદના પણ હોય, પણ આ જે નવી કોમ્યુનિટી આખી ઊભી થઈ છે, એની અંદર દિવસે દિવસે વેદના તો ઠીક, વેદના થવી જોઈએ, આમાં સંવેદના નહીં, આમાં અત્યાધિક વેદના, દર્દ થવું જોઈએ. પણ મારા 7મી ટર્મના લોકસભાના સાંસદ મનસુખભાઈનું બી કોઈ વિધાન નથી આવ્યું કે જે બન્યું છે શું કહેવાનું શું છે એમને, કે અત્યંત દ્રોણાજનક છે, દુઃખદ છે, આવું ના થવું જોઈએ, જઈને એને મળવું જોઈએ, સાંત્વના આપવી જોઈએ. પણ અત્યારે બધી મેં કીધું ને એવું છે કે લોકસભામાં સાંત્વના ચાલે, વિધાનસભામાં સાંત્વના ચાલે, કોઈ પોલિટિકલ મારા એ થયું હોય, કોઈને વાગ્યું હોય તો બધા નેતાઓ આવે, પણ એક સામાન્ય 10 વર્ષની નિર્દોષ બાળક, હરણી જેવી, અને એની પર આવું દુષ્કૃત્ય થાય તો આપણે બધા જ પૂછી શકીએ છીએ, આખી પત્રકાર જગત, અને હાલ મને પૂછશે ધીરે ધીરે જેમ જેમ, પણ આ આખી ઘટનાને માત્ર પત્રકાર તો સંવેદનશીલ થઈને પૂછે જરૂરી નથી, પણ એ નેતાઓને બી આપણે જગાડવાના ને કહેવાની જરૂર છે કે ભાઈ એમને દાખલારૂપ સજા કરો. તમે આવા રસ્તા પર કઈ થયું ને રસ્તા પર કોઈ યુવતી કચડાઈ ગઈ, એ બી ગુનો છે. તો શું કોઈ આવી માસૂમ બાળાની ઉપર બળાત્કાર કરે, દુષ્કૃત્ય કરે, અને એ વ્યક્તિ 1 મહિના પછી ફરી એની કરીને એને મૃત્યુ તુલ્ય એને પીડા યાતના આપે, તો એના માટે અવાજ કરવાની, તમારે રેતી ખનન માફિયાઓ એને એકલાની સામે તમારે અવાજ ઉઠાવવાનો છે, આંદોલનો કરવાના છે? આખા બધાને જ કહું છું, કોઈ એક વ્યક્તિ નહીં, કોઈ પાર્ટીના કોઈ એક વ્યક્તિને નહીં. એ જનતા દળ હોય, આપ હોય, એ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, સાહેબ આમાં કોઈ પણ હજુ સુધી આગળ નથી આવ્યું એવી રીતે કે જેને આપણે એવું કહી શકીએ કે યસ, આ લોકો એમના કર્તવ્ય પાલન માટે, રાજનેતાઓ આવ્યા, રાજકારણીઓ આવ્યા. તમે કારણ જે હોય રાજ તો કરો છો એક જૂથ પર. એક મને એવું લાગે છે કદાચ સત્તામાં આટલા વર્ષથી છે એટલે એ જે કર્તવ્ય પાલન છે એ જ ભૂલી ગયા છે કે એકચ્યુઅલ એમનું કર્તવ્ય પાલન, એમનો ધર્મ શું છે, રાજધર્મ શું છે. એ જ કદાચ આવા કેસીસ જે આવે છે ત્યારે આપણને એવું લાગે કે જે નેતાએ રાજધર્મનું પાલન કરવું જોઈએ એ નેતા નથી કરી રહ્યા, એ એમનો પોતાનો જ ધર્મ ભૂલી ગયા છે કારણ કે સતત સત્તામાં છે. સાહેબ હવે રાજધર્મ સમજાવનારા વાજપેયી સાહેબ તો ગયા, અને એમના ગયા પછી જે કંઈ આપણે રાષ્ટ્ર કક્ષાએ, રાજ્ય કક્ષાએ પણ જે કંઈ ચાલી રહ્યું છે એમાં વેદના જ નથી, સંવેદના ક્યાંથી જાગે? વેદના જેના શરીરમાં કે મનમાં ઉઠતી હોય તો એ સંવેદનશીલ કહેવાય, હવે નથી રહ્યું. આ રાજનેતાઓ માટે રાજકારણ પહેલા સત્તા માટે બની ગયું છે, સેવા માટે નથી. પહેલા સેવા માટે રાજકારણ હતું. આઝાદી પછીના જે કોઈ બધા આવ્યા રાજકારણમાં, લોકો સેવાની ભાવના લઈને આવ્યા. હવે એવું તો રહ્યું જ નથી, કારણ કે સત્તા એ કમાવા માટેનું માધ્યમ બની ગઈ છે. તમે એક મેં કીધું ને એટલે તો કીધું, આખી કોમ્યુનિટી એક અલગ બની ગઈ અને એ લોકો સંવેદનહીન બની ગયા છે. હવે માત્ર સંવેદના ક્યારે જગાડીને બતાવવાની, જગાડવાની નહીં, બતાવવાની ક્યારે કે અમે સંવેદનશીલ છે એવું, તો એની બી એક જુદી જુદી કેટેગરી થઈ ગઈ છે કે આ મુદ્દા પર સંવેદના બતાવવાની, આ મુદ્દા પર બતાવવાની. અકસ્માત થાય, 5-7 જણ ગુજરી ગયા હોય તો જવાનું, પણ એ અકસ્માત કેમ થયો, કયા કારણસર થયો, તો એ કારણોનું નિરાકરણ નહીં લાવવાનું. ટ્રાફિક જામ્યો, ટ્રાફિક માટે આંદોલન થયું,
તો તે અંતિમ પરિસ્થિતિમાં જઈને રસ્તા કાઢવાના. બાકીના તમામ સમય દરમિયાન પ્રજાની ચિંતા કરવાને બદલે વેપાર ધંધાની ચિંતા કરવાની, ટકાવારીની ચિંતા કરવાની, મને ક્યાં કેટલું મળે તે જોવાનું. એટલું નહીં, અંદર અંદર એક જ પાર્ટી 4 કે 5 ધારાસભ્ય હોય કે એક જ સંગઠન હોય, એના હોદ્દા હોય, તો એની આંતરિક ખેંચતાણમાંથી માણસ બહાર આવે બેન, તો સેવા અને સંવેદનાની વાત થાય. અને કોઈ એક જિલ્લા તાલુકો હોય એવું નથી રહ્યું, એવરીવેર. આ લોકશાહી ફરજરૂપ નથી થઈ ગઈ? આ સંસદ આના માટે છે? કોણ અવાજ ઉઠાવશે? તમે સામાન્ય મુદ્દામાં અમે તો ઇન્વાઇટ કરી ચુક્યા છે. મેં મારા આખા ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીને કીધું છે, ભાઈ મીડિયા છે ને પબ્લિક માટેનું છે, મારું તારું છોડો, મારું તમારું છોડો, મને તમારું મોઢું જોવું ગમે છે કે નથી ગમતું એ અગત્યનું નથી, પણ પ્રજાના પ્રશ્નોનો અવાજ લઈને આવો. પણ સાહેબ હવે એ નિયત અને નીતિ નથી રહી. એ અમે જનપ્રતિનિધિ છે, એમને તો એવું છે કે હવે હું ધારાસભ્ય બની ગયો, હવે હું ફલાણા હોદ્દાનો માલિક બની ગયો, જિલ્લાનો પ્રમુખ બની ગયો, તાલુકાનો પ્રમુખ બની ગયો, એટલે હવે મારી પરિસ્થિતિ શું, ગુનેગાર છે તેને છોડાવવાનું, જે કંઈ સેટ થતું હોય તે કરવાનું, મળે તો ઠીક, ના મળે તો જવાનું, પોતાના કામ ધંધા સેટ કરી લેવાના. આ રાજનીતિનો એક જ ફાંટો પડ્યો છે અને એ ફાંટા પર બધા જ ચાલી રહ્યા છે. કેટલાને કહેશો, શું કહેશો? હવે ભૂપેન્દ્રભાઈ જગાડે કે મેં સાંભળ્યું છે એવું કે માનનીય મુખ્યમંત્રી પણ હાર્યા થાક્યા છે, પણ હારી થાકીને છોડી જવું, પેલું એની અંદર મોઢું સંતાડી દેવું રેતીમાં, એ ક્યાં સુધી છે? 6 તાસ સુધી જેટલું કર્તવ્ય પાલન કરો. આપણા 5-10 પત્રકારો ગુજરાતમાં બહાર પડ્યા છે, એમને બીક નહીં લાગતી હોય, એમને ધમકીઓ નહીં મળતી હોય કે અમે આમ કરી દઈશું તેમ કરી દઈશું? કારણ કે સત્તા છે, સત્તા આગળ સાણપટ નકામું છે. તમને 4 જણા આક્ષેપ કરતા હોય, તમને બી રાત્રે ઊંઘ બગાડતા હોય, પણ એની સામે આ બહુ મોટો વિશાળ વર્ગ થઈ ગયો છે. એમને કશું જોઈતું હોય તો તમને ને મને પોલ્સન મારશે, પણ જેવી એમને એમની ડાળ મળી ગઈ એટલે હચમચાવીને એ ડાળને બી કાપવાની કોશિશ કરશે. અત્યારે તો એવું જ થઈ રહ્યું છે. પણ મૂળભૂત જે આટલો બધો ધુણાસજનક, તમે એનું વર્ણન હજુ પૂરેપૂરું આવ્યું નથી. જ્યાં આવ્યું છે, અમે જે સાંભળ્યું છે, સાહેબ અમારા એસપી બી હચમચી ગયેલો, એમને બી થયું કે આટલું યાર. તો જે કઠણ કાળજાનો પોલીસ કહેવાય એ હાલી ઉઠતા હોય અને એ સંવેદના કરતા હોય, તો રાજકારણીઓ એટલા બધા કઠોર, એટલા બધા વિચાર શૂન્ય, એમનામાં વિચાર નહીં આવ્યો. અમે જ આપણા જ ભરૂચ તાલુકા, ભરૂચ જિલ્લાની જ વાત કરો, 5 ધારાસભ્યો છે, 7મી વાર ટર્મના લોકસભાના સભ્ય છે, ગયા છે. તમારી પાસે કઈ સમાચાર આવ્યા? આવે તો અમને કહેજો. આખું મીડિયા જોઈ રહ્યું છે, પણ એમને એવું છે કે એક કેસ આવો થયો, એમાં પત્રકારો કાગા રોડ, એમને તો પત્રકારોની કાગા રોડ લાગે છે, પત્રકારો બાયસ લાગે છે. આપણે કંઈક બોલીએ તો એમને વાંક દેખાઈએ છે. એમનો વાંક છે કે નહીં એ તો નક્કી કોઈ કરવાનું જ નથી. સારા છે ખોટા છે તો આ નેતાઓ એમની જાતે જ નક્કી કરે કે અમે બહુ સારા છે, અમે આવું કર્યું, અમે આમનો ફોટો મૂક્યો, અમે આની પર આ કર્યું. પણ તમે ખરેખર જે જનતાના એના જોર પર છો. હવે તો ગોપીબેન એવું છે ને કે જનતાના જોર પર પણ ક્યાં છે, એમના પોતાના જોર પર છે. એટલે સત્તાવાળા જે રાજકારણીઓ છે, આ પહેલવેલો હું ભરૂચ જિલ્લાનો એવું જોઉં છું, 32 વર્ષથી પત્રકારત્વમાં છું, કે કોઈ જાગ્યું નથી, કોઈ હાર્યું નથી. સામાન્ય મર્ડર ફરક જ નથી પડતો, કોઈને જાણે ફરક જ નથી પડતો કે થાય છે, થઈ ગયું એમ. હમણાં કોમ્યુનલ કઈ હોત તો થોડું ઘણું બી, ઓહો બેન 25 જણા 50 જણા 100 જણા સ્ટેટમેન્ટ કરવા આવી જાય. હું તમને એક જ ઉદાહરણ આપું, એમાં પરિસર, કોઈ પણ રાજકારણ તમે ક્યાંના છો, કયા ફાંટાનો છો, તમારી આસ્થા તો મૂળભૂત મૂલ્યમાં તો હોવી જોઈએ બેન. વિચારધારા મારી ગમે તે ભાજપની હોય, કોઈની આપની હોય, કોઈની નહીં, પણ એ વિચારધારાની સાથે વેદના સંવેદના તો મનુષ્ય તરીકેની હોવી જોઈએ. માનવતા જ મરી જાય. એક મર્ડર થાય તો 4 જણા પૂછવા જાય, પોલીસમાં 15 ફોન પહોંચી જાય, અને આવું બળાત્કારની ઘટના બને અને કોઈ નોંધ ના લે. અને નોંધ કારણ તો આપવાનું નથી ને, એમને કોણ પૂછવાનું છે? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓ છે, પણ એનો બી એમને એ નથી, કારણ કે આ પરપ્રાંતના છે. આ પરપ્રાંતના મત લેવાનો હોય ને બેન, તો એની નિમણૂકો બી ઓળખીતા પારખીતાની કરાય છે, યોગ્યતાની રીતે નથી કરાતી. અને પરપ્રાંતિયો છે તો એના સમૂહ બી છે, અમારા અંકલેશ્વરમાં છે. એમાંથી કોણ ગયું? અરે છોડો રાજકારણીઓ, જેમણે સેવાનો ભેખ લીધો હોવાનું પ્રદર્શન કરે છે, એમાંથી કેટલા ગયા? કોણ ગયા? આ જુઓ ને, હવે મંત્રીની કેટલી ત્યાંથી આવ્યા, ઝારખંડથી આવ્યા, અને એ મુલાકાત માગે ને મુલાકાત, જો તમે એક મંત્રી કક્ષાના, એ કોઈ પક્ષનો છે,
એ તમારે સામે લડીને આવ્યો છે, પણ દીકરી તો જનતાની છે, આદિવાસીની છે. આદિવાસી કૌભાંડો માટે જ બોલવું એવો કોઈ એકલો ઠેકો છે? આ અન્યાય નથી? એના પ્રતિ લાગણી નથી? અને જો એ આવે તો એની પર કેસ ઠોકી દેવાય. કેસ ઠોકવાથી જેની પર કેસ કરવાના છે ને, જેને શિક્ષા આપવાની છે, એને આપો ને ભાઈ. તમારી સરકાર છે, સત્તા તમારી છે. અને રાજનીતિ થાય છે. રાજનીતિ એ થાય છે, કોંગ્રેસ કહે છે કે કાયદાનો કોઈને ડર નથી રહ્યો, સરકાર માત્ર બ્રાન્ડિંગમાં વ્યસ્ત રહે છે. કારણ કે લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન તમે જોવા જાવ તો ભરૂચની જોવો કે અમદાવાદની જોવો. અમદાવાદની અંદર ગઈકાલે ખુલ્લેઆમ તલવારવાળા વિડીયો સામે આવ્યા અને પોલીસ પણ ડરીને ગાડીમાં બેસીને જતી દેખાય. ક્યાંક લો એન્ડ ઓર્ડર સિચ્યુએશનને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે નવરાત્રીને હજી લાંબો સમય નથી થયો, માત્ર 2 થી 3 મહિનાનો સમય વીત્યો છે. નવરાત્રીમાં 3 બલાત્કાર, એમાં વડોદરા અને સુરત વાળી ઘટના તો ખરેખર હચમચાવી નાખનારી હતી કે ત્યાં આગળ બેઠા હતા અને રેપ કરવામાં આવ્યો. અને આ જે ઘટના સામે આવી છે, તમને શું લાગે લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન ગુજરાતની ખરેખર ખૂબ ખરાબ થઈ ગઈ છે? બેન, લો એન્ડ ઓર્ડરની ચિંતા માનનીય હર્ષ સંઘવીએ કરવાની હોય, પણ એ નહીં કરે, કારણ કે એમને રાજકીય પીઠબળ જે કઈ છે તો એ નચિંત છે. પણ હવે એક સમય એવો આવ્યો છે કે ઉશ્કેરાટ અને ઉકળાટ એટલો છે કે કોઈ આંદોલનનું સ્વરૂપ, પોલિટિશિયન્સ રાહ જોતા હોય, આંદોલન થાય તો બે બાજુ સેટિંગ કરવાનું, બતાવવાનું, શો ઓફ કરવાનું કે આવું છે, મનાવા જવાનું, કંઈક થોડું આપી દેવાનું, ફાકો ચપટી, અને બંધ કરી દેવાનું. પણ ખરેખર તો એવું છે કે જો ગુજરાત સરકાર એની જે છાપ છે, આદર્શ રાજ્ય તરીકે હતું ને મોદી સાહેબના એમાં, ત્યારે આ પરિસ્થિતિમાં એમણે એવા તો કર્યું કે ભાઈ ગુજરાતમાં જો કોઈ બળાત્કારની ઘટના બને તો એને કેવું છે કે આટલા દિવસમાં એની તપાસ થઈને નિર્ણય આવી જવો જોઈએ, કોર્ટ એને આટલું આકરી સજા થવી જોઈએ. એની સાથે કે એને કોઈક સપોર્ટ કરનારા, સુરત તો અત્યારે કોસ્મોપોલિટન સિટી જેવું થઈ ગયું છે, અને કેટલું મોટું, કેટલું ડેવલપ, અને ત્યાં આવી વારંવાર બનતી ઘટનાઓ છે. મેઇન રોડ પર, રસ્તા પર મર્ડર થાય છે, રસ્તા પર બળાત્કારો થાય છે, પણ છતાંય સરકારનું રૂવાડું નથી હાલતું. સરકારનું રૂવાડું ક્યારે હાલે બેન? કે બિનહરીફ ચૂંટાવીને કોઈ લાવવાનો હોય તો ઉપર નીચે ઉથલ પાથલ થઈ જાય, અધિકારીઓ બી બદલાઈ જાય અને બધું જ થાય. પણ આવું જયારે ન્યાયિક પ્રક્રિયા એમાં કરવાનું હોય, ન્યાય આપવાની વાત હોય, ત્યારે એમનો કંઈ ફરક પડતો નથી. એમને કદાચ એવું હશે કે આનાથી શું થવાનું છે, આટલી બધી વસ્તી છે, આવી બધી ઘટનાઓ છે, આ તો સારું છે કે નેતાઓ બહાર બોલતા નથી, એવું કે આ તો બહુ સામાન્ય ઘટના છે. બાકી આ કોમ્યુનિટી પાસે હું બહુ સમજી વિચારીને શબ્દ ઉપયોગ કરું છું. ભાઈ, હું ક્યારેક રાજકારણમાં હતો, લડ્યો હતો, એ વાત બરાબર છે, પણ એનાથી દૂર થવાના કારણો પણ આ જ છે કે જો મારાથી તમને ન્યાય ના આપી શકતા હોય, તમારે કોઈને ન્યાય આપવો ના હોય, તો એ રસ્તે જવાનું નહીં. એટલે આ યાદ આવે છે કે ન્યાય નીતિ સૌ ગરીબને, મોટાને સૌ માફ. આ તો બધા મોટા છે, અને એવા મોટા છે કે પોતે જ આવા કાયદે ના નોંધાય એવા દુષ્કૃત્યો કરીને જીવતા હોય, તો એમને આનું શું એ હોય? અને એ સમાજને કોઈનો ડર નથી. જે જનતાનો ડર હતો તે પણ હવે ધીરે ધીરે ગાયબ થઈ ગયો છે. હવે ડેમોક્રેસીમાં આ બધા કૃત્યો, દુષ્કૃત્યો એ કેટલાકનો અબાધિત અધિકાર બનતો જઈ રહ્યો છે. પણ જયારે આવી માસૂમ બાળા પર 10 વર્ષની નિર્દોષ, અને એ તો રોજીરોટી કમાતું એ હતું મા બાપનું, અને એમને ત્યાં આવું થાય, લાકડા વીણવા મોકલી માને, અને સાહેબ એવી લોહી લથપથ છોકરીએ કોટને અડીને આવીને બૂમો પાડીને માએ જઈને બચાવી. પણ અને શું કહેવાનું? આ લોકોને કઈ નહીં થાય. તમારે મારે તો કહેશે કે આ થયું, એ ઘટના બની, મહિનો 2 મહિના ગાજશે, છાપાઓ છાપશે, આપણે ચર્ચા કરીશું, અને એ બધું ભૂલાઈ જશે. એ જે સત્તાના સ્થાન પર છે તે યથાવત રહેશે, કારણ કે એમની પાસે જાદુઈ છડી આવી ગઈ છે. પણ છડી કેટલી ચાલશે? છડીના અંતર જેટલી ચાલશે, એનો ડિસ્ટન્સ છે, એનામાં પાવર છે ત્યાં સુધી ચાલશે. પણ હવે પત્રકારો કદાચ મનોમન એવું પ્રાર્થના કરતા હોય તો ખોટું નહીં કે ક્રાંતિની જરૂર છે. આઝાદી પછી બીજી એક ક્રાંતિની જરૂર છે. આપણે કોઈનું ઉશ્કેરવા નથી કહેતા. ક્રાંતિ કરતા પણ મને એવું, સર, ક્રાંતિ કરતા પણ મને એવું લાગે છે કે લોકોની સંવેદનાને જગાડવાની જરૂર છે. જો લોકોની સંવેદના જાગી, બેન, બે વસ્તુ આપણે ચર્ચા કરી લઈએ કે સંવેદના કેમ કુઠારઘાતમાં જતી રહી.
અસંવેદનશીલ કેમ બની ગયા? મોંઘવારી, એટલા બધા પડકારો, એમને જીવવાની જીવનશૈલી, વ્યાજે આપણે એની પર બેંકની લોન પર બધું જ મળી જતું હોય તો એની ચિંતા કરે લોન ચૂકવવાની, કે પછી બાજુમાં મરી ગયો હોય કે માર્યું હોય તે જ કરે? આ સ્થિતિ છે. એટલે સંવેદનાઓ, જવાબદારીઓ અને એની અંદર એટલી બધી દબાઈ ગઈ છે, અને એ જાગૃતિ લાવવી જ પડશે. અને એ જાગૃતિનું જ્યોતિર્ધર તરીકેનું કામ બી છે ને અત્યારે ચોથી જાગીર કરી રહી છે. કેટલી સફળ થશે એ આપણે દર વખતે જે કહું છું એ સમયનો પ્રશ્ન છે, પણ ક્રાંતિ જાગૃતિ આવ્યા પછી થશે. હું કાયમ મારા ભરૂચના જનતા, એમના માટે અમે લડીએ, પણ એવું કહે કે ભરૂચની જનતાએ જાગવું પડશે. સાહેબ, મેઇન રસ્તા ઉપર, રોડ ઉપર તમારી પાસે ગટર ના હોય? એક ગટરને કારણે 1.5-2 ફૂટ પાણીના એ થઈ જતું હોય ને આટલા 30 વર્ષથી અમારા ભરૂચ શહેરમાં ભરૂચ નગરપાલિકા છે. આજે મેં વાંચ્યું તો મેં પૂછ્યું, મેં કીધું ભાઈ આ સાચું હોય તો શરમજનક છે, ભરૂચની મહાનગરપાલિકા નથી મળતી અને અમારા નેતાઓ નથી લાવી શકતા, કારણ કે રાજકારણ છે કે જો એ લાવીએ તો ભરૂચ જિલ્લા પંચાયત જતી રહે, એ છોટુભાઈના હાથમાં જતી રહે. એટલે બેન, હવે આવા મોટા રાજકારણોની અંદર પછી સંવેદના ક્યાંથી રહે? અને લોકોએ ખરેખર આ લોકો નહીં, અને જાગશે, હવે આવી રહ્યું છે. હવે એમની બી સહનશીલતાની ક્યારેક એક મર્યાદા હોય બધાને. તમેનું કદાચ એવું માની રહેતા હોય કે હવે સતયુગ આવે, એમનો વિષ્ણુનો જન્મ થાય, પણ ક્યારે થાય? એ વિષ્ણુનો જન્મ તો જનતાએ જ કરાવવાનો છે. પ્રજાએ જ જાગવું પડશે, અધિકાર માટે જાગવું પડશે, એમની સલામતી માટે જાગવું પડશે, ન્યાયિક તમારા અધિકારો છે તે મેળવવા જાગવા પડશે. અને એ કરવા માટે છેવટે છેલ્લી સત્તા એ જનસત્તા છે, પ્રજાની સત્તા છે. જરૂરી નથી કે એકલું મત આપીને કાળું ટીકું મારીને તમે સંતોષ લઈને બેસી જાઓ કે હવે અમારા માથે આવી ગયા, જે આવ્યા એ, અમે તો નહોતો આપ્યો પણ આવી ગયા, તો એને પોષી લેવાના. એ શોષણ કરતા છે. શોષણ નહીં બેઠાય, એટલે એ જનતાએ જ નિર્ણયો કરવા પડશે. મારા ભરૂચના અમે ઘણી વાર કહીએ છીએ, તમે જાગો તમારા અધિકાર માટે. પીડા નથી એવું નથી. બિલકુલ, હવે જનતાએ જાગવાની જરૂર છે. અને જે પ્રકારની ઘટનાઓ છેલ્લા થોડા વખતમાં સામે આવી રહી છે, ક્યાંક ને ક્યાંક લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન પર ચોક્કસથી સવાલ ઉભા કરે છે. સર, આપ અમારી સાથે જોડાયા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.